નમસ્કાર મિત્રો, હજી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો. બધા જોડાઈ રહ્યા છે, તમે રહી જશો. આજનો મુદ્દો છે કે ટેકાના ભાવમાં ચાલતી ગરબડો. જ્યારે પહેલો વિડીયો બનાવ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે સર્વર ધીમું ચાલશે, બારદાન ખૂટી જશે અને મજૂર નહીં મળે. મેં જે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી એમાં ખૂબ ફરિયાદો આવી. એ ફરિયાદોમાં મુખ્ય ફરિયાદોમાં આ જ છે કે ઘણી બધી જગ્યાએ બારદાનો નથી એમ કહીને ખરીદી રોકી રાખી છે, સર્વર ખૂબ ધીમું ચાલે છે, અથવા રોજના 50 જણની જ મગફળી ખરીદે છે તો 6-7 હજાર લોકો જ્યારે નોંધણી થઈ હોય તો એમનો વારો ક્યારે આવે, આ એક સૌથી મોટી ફરિયાદ છે. સર્વર પણ ઘણી જગ્યાએ ધીમું ચાલે છે, રિજેક્શનનું પ્રમાણ ખૂબ વધારે છે. આ બધી ફરિયાદો જ છે. આજે હું તમને એ કહેવા માગું છું કે આ ચેનલ મારી એકલાની નથી. આ ચેનલ ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના ખેતીના, ખેડૂતોના, ગામડાના, પશુપાલનના પ્રશ્નો લોકો સુધી પહોંચાડવા માટે અને લોકો કરતાં વધારે તો નિર્ભર સરકાર સુધી પહોંચાડવા માટે છે. એટલે મારી આપને વિનંતી છે, તમારી એપીએમસીમાં ટેકાના ભાવની ખરીદીમાં જે કોઈ પ્રકારની ફરિયાદ હોય એ ફરિયાદનો તમે પોતે જ વિડીયો બનાવો. શક્ય હોય તો એપીએમસી આગળ જઈને બનાવો, જ્યાં પાછળ બેકગ્રાઉન્ડમાં એપીએમસીનું નામ દેખાતું હોય. શક્ય ના હોય તો જ્યાં છો ત્યાંથી પણ 1 થી 1.5 મિનિટનો વિડીયો બનાવી અને મને મોકલી આપો. મારો મોબાઈલ નંબર તમને ડિસ્પ્લેમાં દેખાશે, એના ઉપર તમારો વિડીયો વોટ્સએપ કરો. મારો અને તમારો સાથે વિડીયો કરી અને આપણે આખા ગુજરાતના બધા જ તાલુકાઓમાં જે કોઈ ગરબડો ચાલી રહી છે એ લોકો સુધી અને ખાસ તો સરકાર સુધી પહોંચાડવાની મહેનત કરીશું, કોશિશ કરીશું અને સફળ પણ થઈશું. ફરી એક આગામી ચેતવણી આપી દઉં. મારી પાછળ તમને તુવેરનું ખેતર દેખાય છે, એની પણ જ્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ત્યારે આ પ્રકારના જ પ્રશ્નો આવશે. એને માટે પણ આપણે તૈયાર રહેવાનો છે. ફરીથી વિનંતી, ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોરવર્ડ કરો અને બધાને જોડો. આભાર.